હેલો મિત્રો, શેરડીમાં આપણે નાસિક 301ની સાથે સાથે ગયા વર્ષે એક બ્લેક ગોલ્ડનું પણ વાવેતર કરેલું હતું અને એ શેરડીમાં આપણે જોઈએ એવું રિઝલ્ટ ન મળ્યું. એટલે આ વખતે આપણે બિયારણમાં કોઈને આપેલી નથી અને આ વખતે ફરીથી પાછી ટ્રાય કરવા માટે આપણે એમનું બિયારણ બનાવેલું છે. તમે જોઈ શકો છો કે આશરે 20 દિવસ જેવો થયો છે આપણે આ છોટા વાયવાઈને. અને આમાં આપણે કોકોપીટનો ઉપયોગ કરેલો નથી. જે આપણે છાશના ગ્લાસ આવે છે એમાં નીચે ચીંડું કરી નાખ્યું છે, એટલે વધારે પાણી થઈ જાય તો બહાર નીકળી જાય. અને આપણે જે રેગ્યુલર ખેતરની માટી હોય છે એનો જ ઉપયોગ કરી અને બનાવીએ છીએ. જોઈએ છીએ હવે આ વર્ષે આપણે કેવી સારી શેરડી આમાં ઉત્પાદન કરી શકીએ. જો સારું બિયારણ બનશે તો આવતા વર્ષે પાછું આપણે બ્લેક ગોલ્ડને બજારમાં મૂકશું, નહીં તો ફરીથી ટ્રાય કરતા રહેશું. આપણે રોપા એટલા લગભગ 700થી 800 નંગ આપણે બનાવેલા છે અને ટાઈમ આશરે એક મંથ જેવું થયું હશે કે કદાચ એનાથી થોડુંક ઓછું હશે, પણ રોપાની સાઈઝ સારી થઈ ગઈ છે. અને પાણીની વાત કરીએ તો આપણે આમને દિવસમાં 1 જ પાણી આપીએ છીએ. આખા દિવસમાં બહુ વધારે પાણી નથી આપતા, કેમ કે રોપાની હજી સાઈઝ નાની છે અને અત્યારે જો પાણી લાગી જાય તો પછી આ રોપા બહુ જોઈએ એવા બને નહીં. જો સારી શેરડી બનશે તો પણ તમને બતાવશું અને જો શેરડી સારી નહીં બને તો પણ તમને વિડીયોના માધ્યમથી બતાવશું. કેમ કે ગયા વખતે આપણે જે બ્લેક ગોલ્ડ વાવેલું એમાં ઘણા બધા મિત્રોના ફોન અને મેસેજ આવતા હતા કે બ્લેક ગોલ્ડ આપણે જોઈએ છીએ, પણ આપણી અગર સારી વેરાયટી ન બની હોય ત્યાં સુધી આપણે બીજાને કઈ રીતે આપી શકીએ. પહેલાં આપણે સારી વેરાયટી બનાવવાની, બની જાય ત્યાર પછી જ બજારમાં મૂકવાની. શું કહેવું છે તમારું? કમેન્ટ કરી જણાવશો. ધન્યવાદ.